હેલો સ્ટુડન્ટ્સ, આનાથી આગળના લેક્ચરમાં આપણે લોકોએ આપણું પ્રકીર્ણ સ્વાધ્યાય જે છે સેકન્ડ ચેપ્ટરનું એ સ્ટાર્ટ કર્યું હતું અને કેટલાક સમ્સ આપણે જોયા હતા, રાઈટ. આજે આપણે એને જ કન્ટિન્યુ કરીને આપણા પ્રકીર્ણ સ્વાધ્યાયના બીજા કેટલાક સમ્સ છે એ કરવાના છે, રાઈટ. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન નંબર 7થી. તો ક્વેશ્ચન નંબર 7માં આપણાને શું કીધું છે કે બે વિધેય આપેલા છે તમને, f(x) અને g(x), રાઈટ. તો આ બધા જ આ બંને વ્યાખ્યાયિત વિધેય માટે આપણે f+g, f-g અને f/g શોધવાનું છે, રાઈટ. તો આપણે જ્યારે વાત કરી હતી કે વિધેય પરની બેઝિક ક્રિયાઓની આપણે વાત કરી હતી, રાઈટ, કે f+g, f-g અને f/g આપણે કઈ રીતે શોધી શકીએ. ઓકે, તો શું કીધું છે આપણાને ત્યાં કે f+g શોધવું હોય તો આપણાને ખબર છે કે આપણી પાસે સૂત્ર શું હતું, તો કે f+g(x) f(x) g(x), રાઈટ. અને આ બંને જે છે આપણા માટે બહુપદી છે, સુરેખ સમીકરણ છે, રાઈટ. તો એના સરવાળા બાદબાકી આપણાને આવડે જ છે. શું થઈ જશે અહીંયા, તો કે x+1 + 2x - 3. તો x + 2x એટલે શું થઈ જશે, 3x અને 1 - 3 that means કે -2, રાઈટ. અને જો આપણું f અને g બંને r થી r હશે, રાઈટ, તો આપણું f+g પણ r થી r જ હશે, રાઈટ. એવી જ રીતે માઇનસ માટે પણ સાચું થશે કે f-g જે છે એ બી આપણું શું હશે, તો કે r થી r નું વિધેય હશે, રાઈટ. અને શોધવાનું કઈ રીતે, તો કે f-g(x) f(x) - g(x), રાઈટ. હવે f(x) શું છે આપણી પાસે, તો કે x+1 અને g(x) શું છે, તો કે -2x - 3 that means કે 2x - 3 and માઇનસ સાઇન અપ્લાય કરીશું તો -2x + 3 અને સિમ્પ્લિફાય કરીશું તો શું મળશે, 4 - x, રાઈટ. તો આ રીતે આપણે સરવાળા બાદબાકીની વાત કરી શકીએ. લાસ્ટ આપણે શું જોવાનું છે, તો કે f/g. હવે f/g માં આપણાને ખબર છે કે આપણું જે વિધેય જે છે એ ડિફાઇન્ડ હોવું જોઈએ, રાઈટ. અને એના માટે શું છે, તો કે આપણું જે છેદ છે એ શું હોવો જોઈએ, નોન ઝીરો હોવો જોઈએ. હવે અહીંયા તમે જોશો તો આપણું g(x) શું છે, તો કે 2x - 3. તો આપણે શું લઈ લઈશું કે 2x - 3 જોઈશું એ 0 લઈ લઈશું અને જોઈશું કે x ની કઈ કિંમત આપણને મળે છે, રાઈટ. તો 2x - 3 0 લઈશું તો x શું મળશે, 3/2. આવું કંઈક કે આપણે જે રીતે નોર્મલી લેતા હતા કે 2x - 3 0, so 2x 3 and x 3/2, રાઈટ. તો આપણે એવું કહી શકીએ કે x જો 3/2 હશે તો આપણું જે વિધેય છે એ કેવું હશે, ડિફાઇન્ડ નહીં હોય. એટલે આપણે શું કરવાનું, તો કે જ્યારે f/g ડિફાઇન્ડ કરીએ ત્યારે એના પ્રદેશમાંથી 3/2 માઇનસ કરી દેવાનું, રાઈટ. સો ધેટ આપણું જે છેદ છે એ ક્યારે શું થશે, 0 થશે નહીં, રાઈટ. અને હવે આપણે શું કરવાનું છે, તો કે f/g શોધવાનું છે, તો f(x) ના છેદમાં g(x), રાઈટ. અને આપણું f(x) શું છે, તો કે x+1 / g(x) શું છે, તો કે 2x - 3, જે આપણી x ની વેલ્યુ જે છે શું ના હોવી જોઈએ, 3/2 ના હોવી જોઈએ, રાઈટ. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, તો આપણું જે f/g છે ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત હશે, તો કે r - 3/2 થી r - 1/2 અને f/g જે છે આપણાને શું મળશે, તો કે x+1 ના છેદમાં 2x - 3 કે જ્યાં x ≠ 3/2. તો અગેન જ્યારે બી ભાગાકાર કરવાનો હોય ત્યારે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ક્વેશ્ચન નંબર 8. તો તમને f કેટલીક પેર આપેલી છે, 1 1 2 3 0 -1 અને -1 -3, અને એ z થી z f(x) ax b થી વ્યાખ્યાયિત વિધેય છે અને આપણે a અને b ની કિંમત શોધવાની છે. હવે અહીંયા તમને શું કીધું છે, તો કે આ વસ્તુ આપેલી છે
રાઈટ, કે એફ જે છે ઝેડ થી ઝેડ છે અને એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એ એક્સ પ્લસ બી છે. હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ તો એફ ઇઝ ઇક્વલ્સ ટુ 4 પેર તમને લોકોને આપી દીધી છે, રાઈટ. તો તમે એવું કહી શકો કે આ જે 4 પેર છે એ એફ ઓફ એક્સ જે સમીકરણ છે એનું સમાધાન કરશે, બીકોઝ આપણાને વિધેયમાં એ 4 પેર આપેલી છે, તો આપણે એવું કહી શકીએ કે 4 પેર જે છે આપેલા વિધેયનું સમાધાન કરશે. તો આપણી પાસે કઈ 4 પેર છે? તો કે 1 1 2 3 0 -1 અને -1 -3. આ 4 પેર જે છે એ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એ એક્સ પ્લસ બી નું સમાધાન કરશે, રાઈટ. હવે આપણે આમાં તમે જોશો તો આપણાને ખબર છે કે જે પહેલો ઘટક છે, રાઈટ, એ શું હશે? એક્સ. અને બીજો ઘટક જે છે શું હશે? તો કે એફ ઓફ એક્સ એટલે કે વાય. આવું આપણાને ખબર વિધેયની જ્યારે બી વાત કરતા હોઈએ ત્યારે, રાઈટ. એટલે આપણે એવું કહી શકીએ કે જ્યારે આપણું એક્સ 0 હશે ત્યારે આપણું એફ ઓફ 0 જે છે શું હશે? તો કે -1. જો અહીંયા આપણી એક્સની વેલ્યુ શું છે? તો કે 0 છે, તો આપણું એફ ઓફ એક્સ શું થઈ જશે? તો કે -1, રાઈટ. એટલે આપણી એક્સની વેલ્યુ 0 અને એફ ઓફ 0 જે છે શું થઈ જશે? તો કે -1. અને આ પેર લેવાનું રીઝન એટલું જ કે એક જે ઘટક છે ઓલરેડી આપણાને 0 આપેલો છે, રાઈટ. સો ધેટ આપણા માટે સિમ્પ્લિફિકેશન જે છે થોડુંક ઇઝી બની જશે, રાઈટ. હવે એફ ઓફ 0 જે છે એ -1 આપેલું છે, રાઈટ. તો અહીંયા આપણી પાસે એફ ઓફ એક્સ છે, એમાં હું એક્સની જગ્યાએ 0 મૂકીશ, રાઈટ, તો ઇઝ ઇક્વલ્સ ટુ મને -1 મળશે, રાઈટ. તો એફ ઓફ 0 ની જગ્યાએ આપણે શું લખી શકીએ? તો કે a ઇન્ટુ 0. એક્સને શેનાથી રિપ્લેસ કરવાનું વિધેયમાં? 0 થી, રાઈટ. તો a ઇન્ટુ 0 પ્લસ બી ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે? તો કે -1, રાઈટ. એન્ડ સો ધેટ એને કેલ્ક્યુલેટ કરશો તો b ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે? -1, રાઈટ. આપણી પાસે b ની વેલ્યુ શું મળી? તો કે -1. હવે આપણે શું કરવાનું છે? તો કે a ની કિંમત શોધવાની છે. તો એના માટે આપણે આ 4 પેરમાંથી બીજી એક પેર સિલેક્ટ કરી લઈએ, રાઈટ. અને પેર એવી સિલેક્ટ કરવાની કે તમારું જે કેલ્ક્યુલેશન છે થોડુંક ઇઝી થઈ જાય. હવે અહીંયા જો 0 હતું તો ડાયરેક્ટ b ની કિંમત મળી ગઈ. કદાચ તમે 2 3 લેતા કે -1 -3 લેતા તો ત્યાં તમને 2 સમીકરણો ઉકેલવા પડતા, રાઈટ. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું કે કઈ પેરથી તમને ઇઝીલી આન્સર જે છે એ મળી જશે, રાઈટ. સો અહીંયા હવે આપણે કઈ પેર લઈ લઈએ? તો કે 1 1 લઈ લઈએ, રાઈટ. બીકોઝ એના માટે કેલ્ક્યુલેશન આપણાને ખબર છે કે થોડીક ઇઝી થઈ જશે, રાઈટ. તો અગેન કે જો હું x ઇઝ ઇક્વલ્સ ટુ 1 લઈશ તો એફ ઓફ 1 1 થશે. આ પેર લઈશું 1 1, તો હમણાં જેવી રીતે આપણે 0 માટે કર્યું એ જ પ્રોસેસ ફરી અગેન. હવે તો કે એફ ઓફ 1 ઇઝ ઇક્વલ્સ ટુ મારી પાસે 1 છે, તો હું આપેલા વિધેયમાં x ને 1 થી રિપ્લેસ કરીશ તો મને શું મળશે? a ઇન્ટુ 1 પ્લસ b ઇઝ ઇક્વલ્સ ટુ 1. હવે b ની કિંમત તો ઓલરેડી આપણે શોધી લીધી છે જે છે -1, તો અહીંયા મને શું મળશે? a -1 ઇઝ ઇક્વલ્સ ટુ 1 એન્ડ સો ધેટ મને a ની કિંમત શું મળશે? તો કે 2. તો અહીંયા આપણાને શું મળ્યું? b ઇઝ ઇક્વલ્સ ટુ -1 અને a ઇઝ ઇક્વલ્સ ટુ 2, રાઈટ. તો આપણે જે બે કિંમત શોધવાની હતી આપણે શોધી લીધી, રાઈટ. આના માટે જસ્ટ તમારે વિધેયને પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કરેલું હશે તો આ વસ્તુ તમને એકદમ ઇઝીલી ખ્યાલ આવી જશે કે પહેલું વિધેય જે છે, બીજું જે ઘટક છે, પેર જે છે એ આપણી વિધેયમાં આપેલી છે, રાઈટ. એટલે પહેલો ઘટક જે છે એ શું હશે? x અને બીજો ઘટક જે છે શું હશે? એફ ઓફ એક્સ. અને એ એફ ઓફ એક્સની કિંમત આપણી પાસે છે તો એક્સની ડિફરન્ટ કિંમતો આપણે વિધેયમાં મૂકીશું તો એ અને બી ની કિંમત મળી જશે. વન મોર થિંગ કે આ કેવું વિધેય છે? તમારી પાસે જે વિધેય છે એ સુરેખ વિધેય છે, રાઈટ. આપણે ઓલરેડી એને ડિસ્કસ કરી હતી કે જસ્ટ તમારે વિધેય ધ્યાનમાં રાખવાનું છે કે કેવું વિધેય છે? સુરેખ વિધેય છે, રાઈટ. તો આના રિલેટેડ થોડી કેલ્ક્યુલેશન જે છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, તો આ થઈ ગયો ક્વેશ્ચન નંબર 8. નેક્સ્ટ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 9, રાઈટ. એ ક્વેશ્ચન નંબર 9 શું કહે છે? તો તમને એવું આપેલું છે, એક સંબંધ આપ્યો છે r n થી કરીને n. કઈ રીતે વ્યાખ્યાયિત છે? તો કે r ઇઝ ઇક્વલ્સ ટુ ab બિલોંગ્સ ટુ n અને a ઇઝ ઇક્વલ્સ ટુ b સ્ક્વેર,
રાઈટ. હવે જો આ રીતે સંબંધ વ્યાખ્યાયિત હોય તો શું નીચેના વિધાનો સત્ય છે? રાઈટ. અને એના માટે તમારે આ 3 કન્ડિશન ચેક કરવાની છે. હવે 3 કન્ડિશન જે છે એના વિશે ડિટેલમાં તો તમે લોકો જ્યારે આપણે 12th નો સંબંધ અને વિધેય ભણીશું ત્યારે આપણે એની ચર્ચા કરીશું, રાઈટ. બટ અત્યારે તમારે ખાલી એને ચકાસવાનું છે કે આ જે રિઝલ્ટ છે એ પર્ટિક્યુલર સંબંધ માટે સાચું છે કે નહીં, રાઈટ. તો સાચું છે કે નહીં એ જોવા માટે આપણે શું કરી શકીએ, તો કે આપણાને આપેલું જ છે કે આર એ એન થી એન અને આર એ આ રીતે વ્યાખ્યાયિત છે. હવે મારે પહેલું રિઝલ્ટ ચેક કરવું હોય તો મારે શું કરવાનું કે એન માંથી કોઈ પણ ઘટક લેવાનો એ, રાઈટ. આપણી પાસે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે, એમાંથી મારે કોઈ ઘટક લેવાનો અને એની પેર બનાવીને એ પેર, ધારો કે હું ઘટક લઉં છું 2, રાઈટ. તો જે 2 થી બનતી પેર છે એ સંબંધમાં હોવી જોઈએ એવું મારે બતાવવાનું. અને સંબંધમાં પેર કેવી હશે તો કે અહીંયા તમે ધ્યાનથી જોજો કે એ બી બંને એન માંથી અને a = b² થવું જોઈએ. હવે આનો સીધો મતલબ શું છે કે જો હું a ની વેલ્યુ 3 લઈશ તો મારી b ની વેલ્યુ જે છે એ શું થઈ જશે? ઇનફેક્ટ ઓકે, રિવર્સમાં જઈએ તો તમને વધારે સારી રીતે ખ્યાલ આવશે કે b સપોઝ હું લઈ લઉં છું 3, તો 3 નો સ્ક્વેર જે છે એ મારી a ની વેલ્યુ થશે, a = b² છે તો, રાઈટ. એટલે અહીંયા મને પેર જે છે શું મળશે? 9 3 મળશે. તો આવી ટાઈપની પેર મારી પાસે હશે. ધારો કે હું 2 માટે પેર લખવા માંગુ તો 4 અને 2 એવું હશે, રાઈટ. એવી જ રીતે 9 અને 3, પછી હું 4 નો સ્ક્વેર લખીશ તો 16 અને 4. આવી પેર મારી પાસે સંબંધમાં હશે. આપણે જસ્ટ શું ટ્રાય કરી રહ્યા છીએ કે સંબંધની પેર કેવી હશે જોવાનો ટ્રાય કરી રહ્યા છીએ, રાઈટ. સો દેટ જ્યારે આપણે કન્ડિશન્સ ચેક કરીએ તો આપણને ડાયરેક્ટલી ખ્યાલ આવે કે ભાઈ આ પેર જે છે એ સંબંધમાં હશે કે નહીં હોય, રાઈટ. તો a = b² વાળી પેર જે છે એ આ ફોર્મમાં હશે, રાઈટ. તો આવી પેર જો તમને મળે તો તમે એવું કહી શકો કે આ જે કન્ડિશનમાં પેર છે એ સંબંધમાં છે, અધરવાઇઝ નથી, રાઈટ. તો હવે એ જ વસ્તુ કે અહીંયા તમે લઈ લો કે ધારો કે આપણે લઈ લઈએ છીએ કે 2 belongs to n મેં લીધું, તો 2 નો સ્ક્વેર હું કરીશ 2 = 2² થશે, એટલે કે 2 = 4, પણ આ તો પોસિબલ જ નથી. અને ઓબ્વિયસલી મારી પાસે પેર કેવી હશે કે ઘટક અને એનો વર્ગ, 4 2 9 3 16 4 25 5, રાઈટ. તો ઓબ્વિયસલી એ એટલે કે જો 2 2 લઉં તો 2 2 પેર તો ક્યારેય સંબંધમાં હોવાની જ નથી, રાઈટ. અને સંબંધમાં નથી તો આપણે એવું કહી શકીએ કે a belongs to n માટે a belongs to r. a belongs to r નો મતલબ શું કે એ પેર સંબંધમાં હોવી જોઈએ પણ નથી, તો a does not belongs to r થઈ જશે. એટલે આપણે એવું કહી શકીએ કે a belongs to r જે છે એ સત્ય નથી, રાઈટ. તો જસ્ટ તમારે એટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જે ટાઈપની પેર તમને કીધી છે એ તમારા સંબંધમાં છે કે નહીં. હવે ઓબ્વિયસલી તમે બીજું વિધાન જુઓ તો બીજું તમને શું કીધું છે કે જો ab belongs to r તો ba belongs to r. હવે ધારો કે હું લઈ લઉં કે મારું ab belongs to r છે, રાઈટ. એટલે કે અહીંયા પેર લઈ લીધી છે 4 અને 2, કે a = હું 4 લઈશ અને b = 2 લઈશ તો મને 4 2 મળશે, અને 4 2 છે એ r માં હશે. અને એનું રીઝન બી આપણને ખબર છે, હમણાં જ આપણે જસ્ટ એક્ઝામ્પલ જોયું, રાઈટ. હવે ab જે છે એ 4 2 છે તો મારું b એ શું થશે? 2 4. પણ શું 2 4 એ r માં હશે? તો કે નહીં હોય, બીકોઝ એ શું થઈ જશે? a² b થઈ જશે, જે આપણે લેવાનું નથી. સંબંધની કન્ડિશન ક્યારે ચેન્જ નહીં થાય, આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની, ઓકે. તો અહીંયા આપણને શું મળશે કે ab belongs to r તો છે, ધેટ મીન્સ કે 4 2 belongs to r હશે, રાઈટ. બટ એનાથી ઊંધી પેર એટલે કે 2 4 જે છે એ ક્યારેય r માં નહીં હોય, રાઈટ. સો ધેટ આપણે કહી શકીએ કે ab belongs to r તો છે પણ ba belongs to r જે છે એ સત્ય નથી,
રાઈટ. તો આ વસ્તુ તમારે સમજવાની છે કે સંબંધ કઈ રીતે વ્યાખ્યાયિત છે અને આપણે એના ઘટકો માટે આ જે આપેલી કન્ડિશન છે એને કઈ રીતે ચેક કરી શકીએ. રાઈટ. હવે ત્રીજી કન્ડિશન લઈએ તો ત્રીજી કન્ડિશન શું કહે છે કે જો AB બિલોંગ્સ ટુ R હોય, BC બિલોંગ્સ ટુ R હોય તો AC બિલોંગ્સ ટુ R. હવે આના માટે તમારે શું લેવું પડે, પહેલા તો એ વસ્તુ ધ્યાનમાં રાખો કે AB બિલોંગ્સ ટુ R. હવે આ તમારું જે B જે છે ને એ બંને જગ્યાએ સરખો હોવો જ જોઈએ, AB અને BC. તો હું આવી પેર લઈ શકું કે મારી પાસે ધારો કે 16 અને 4, તો આ પેર બિલોંગ્સ ટુ R હશે ને એવી જ રીતે હું 4 અને 2 લઈશ તો AB R માં હશે. તો આ જે ત્રીજું રિઝલ્ટ છે કેવા શું માંગે છે કે AC બિલોંગ્સ ટુ R હશે. એટલે કે મારો A શું છે 16, રાઈટ. A શું છે મારી પાસે 16 અને C શું છે મારી પાસે તો કે 2. આ તમારું AB અને આ તમારું BC. તો 16 2 શું R માં હશે. અને ક્લિયર છે કે આ જે છે એ ડઝ નોટ બિલોંગ્સ ટુ R હશે બીકોઝ એ સંબંધની કન્ડિશનને સેટિસ્ફાઈડ જ નથી કરતું અને નથી કરતું તો એ વસ્તુ R માં હશે જ નહીં ને. એ જ વસ્તુ તમને અહીંયા લખીને આપી છે, રાઈટ, કે તમે A ઇઝ ઇક્વલ્સ ટુ 16 ને 4 લેશો તો 16 4 એ R માં હશે, 4 2 બી R માં હશે. અને અહીંયા તમે જોશો કે આપણી જે B ની કિંમત છે બંને જગ્યાએ સેમ છે, રાઈટ, 4 અને 4. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની કે B જે છે એ બદલાવો ના જોઈએ. તો શું આપણે કહી શકીએ કે 16 અને 2 R માં હશે તો કે નહીં હોય. આપણાને ખબર જ છે કે આ જે વસ્તુ છે 16 ઇઝ ઇક્વલ્સ ટુ 2 નો સ્ક્વેર એ ક્યારેય સાચું થવાનું જ નથી અને નથી થવાનું તો આપેલું જે રિઝલ્ટ છે એ સાચું નથી. સો દેટ આપણે કહી શકીએ કે AB બિલોંગ્સ ટુ R હોય, BC બિલોંગ્સ ટુ R હોય તો AC બિલોંગ્સ ટુ R એ સત્ય નથી, રાઈટ. અને બિલોંગ્સ ટુ R માં અહીંયા તમારો R જે છે એ સંબંધનો R છે, ધ્યાનમાં રાખજો, વાસ્તવિક સંખ્યાઓનો R નથી, રાઈટ. તો એના રિલેટેડ કેલ્ક્યુલેશન જે છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે કે કઈ રીતે તમે લોકો એને કેલ્ક્યુલેટ કરી શકો. ઓકે. તો આ વાત થઈ ગઈ ક્વેશ્ચન નંબર 9 ની. નેક્સ્ટ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 10. તો ક્વેશ્ચન નંબર 10 માં તમને કીધું છે કે ગણ A અને B આપ્યા છે. અગેન F ની કેટલીક પેર આપેલી છે કે જે વિધેય જે છે આપણી પાસે F જે છે એમાં કેટલીક પેર આપેલી છે ને આપણે જોવાનું છે કે શું નીચેના વિધાન સત્ય છે. તો કે F એ A થી B નો સંબંધ છે, રાઈટ. તો સંબંધ માટે આપણે ખાલી શું જોવાનું હતું કે જો આપણે A ક્રોસ B લઈએ, રાઈટ, તો આ જે F છે એના બધા ઘટકો A ક્રોસ B માં હોવા જોઈએ તો આપણે કહી શકીએ કે F જે છે એ સંબંધ છે, રાઈટ. તો 1 5 પેર બી A ક્રોસ B માં હશે, 2 9 બી હશે, 3 1 બી હશે, 4 5 અને 2 11 બધી જ પેર જે છે એ A ક્રોસ B માં હોવાની અને A ક્રોસ B માં હશે તો F જે છે એ A ક્રોસ B નો ઉપગણ છે એવું કહી શકીએ આપણે. અને ઉપગણ હશે તો એ સંબંધ પણ હશે, રાઈટ. આપણે સંબંધની ડેફિનેશન રિકોલ કરવાની છે. ઓકે. તો આપણે એવું કહી શકીએ કે F જે છે એ શું છે તો કે A ક્રોસ B નો ઉપગણ છે. એટલે આપણે એવું કહી શકીએ કે F જે છે એ A થી B પરનો સંબંધ છે એટલે આપેલું વિધાન સત્ય છે. ને હવે તમારે ખાલી શું ચેક કરવાનું તો કે શું F એ A થી B પરનું વિધેય છે, રાઈટ. હવે વિધેય માટે આપણને ખબર છે કે ફર્સ્ટ ચેક કરી લો કે F માં પહેલો ઘટક ક્યાંય બી રિપીટ થાય છે. તો અહીંયા આપણને ખબર છે કે થાય છે 2 9 અને 2 11. એટલે આપણે એવું કહી શકીએ કે તમારી પાસે 2 જે છે એવો ઘટક છે જેના માટે 2 પ્રતિબિંબ મળે છે 9 અને 11, આવું કંઈક, રાઈટ. અને આ તો આપણને ખબર છે કે વિધેયમાં અલાઉડ જ નથી, રાઈટ. એટલે જેવો પહેલો ઘટક રિપીટ થાય આપણે કહી દેવાનું કે આ જે છે આપણને F આપ્યો છે વિધેય નથી એટલે આપેલું વિધાન કેવું છે, અસત્ય છે, રાઈટ. એટલે કે સંબંધ માટે સંબંધની કન્ડિશન ચેક કરો, વિધેય માટે વિધેયની, રાઈટ. હોય તો ઠીક છે હા અને ના હોય તો ના, રાઈટ. તો ઇઝીલી તમે એનું કેલ્ક્યુલેશન જે છે એ કરી શકશો, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું કીધું છે કે F એ Z ક્રોસ Z નો ઉપગણ છે અને F કંઈક આ રીતે વ્યાખ્યાયિત છે કે AB A પ્લસ B અને AB બિલોંગ્સ ટુ Z. તો શું F એ Z થી Z નું વિધેય છે?
હવે તમને પૂછ્યું છે કે f એ z થી z નું વિધેય છે। હવે તમે અહીંયા જોશો તો ધારો કે હું a અને b ની કોઈ પર્ટિક્યુલર કિંમત z માંથી લઈ લઉં। આ મારી પેર જે છે f ની આવી હોવી જોઈએ કે જ્યાં ab અને a પ્લસ b, રાઈટ। હવે ધારો કે હું a = 0 લઈ લઉં છું, રાઈટ। તો a = 0 અને b સપોઝ મેં 1 લઈ લીધું, તો અહીંયા મને પેર કઈ મળશે તો કે 0 અને 1, રાઈટ। હવે ધારો કે હું હું 0 જ રાખું છું, રાઈટ, અને b સપોઝ હું લઈ લઉં -1, તો અહીંયા મને શું મળશે તો કે 0 અને અહીંયા મળશે મને -1, રાઈટ, કે a શું થઈ જશે 0 અને b શું મળશે મને -1 જો હું આવી રીતે વેલ્યુઝ લઈશ તો અહીંયા તમે જુઓ કે ઓલરેડી મને a 0 મેં બે પેર કઈ લીધી, બે વેલ્યુઝ કઈ લીધી, એક લીધું મેં a 0 અને b 1, બીજું લીધું a 0 અને b -1, તો બે ડિફરન્ટ વેલ્યુઝ માટે બી મને પેર સરખી મળી। અને અહીંયા તમે જુઓ કે પહેલો ઘટક જે છે રિપીટ થાય છે, એટલે 0 માટે મને બે અલગ અલગ ઇમેજીસ મળી। ઇનફેક્ટ હું જ્યારે બી 0 મૂકીશ આ વસ્તુ થવાની જ છે। તો આ જે તમને વિધેય આપેલું છે f જે વ્યાખ્યાયિત કરીને આપેલું છે તમને z ક્રોસ z માટે, તો એ જે છે ક્યારેય વિધેય થશે નહીં, બીકોઝ એક ઘટક માટે તમને ઘણા બધા પ્રતિબિંબ મળે છે એવું તમે કહી શકો। ને એવું એક એક્ઝામ્પલ તમને લોકોને અહીંયા બી આપેલું છે, રાઈટ, કે a 1 લો, b 2 લો, તો તમને જોડ કઈ મળશે 2 3, તમારે જસ્ટ આમાં કિંમત મૂકવાની છે a b ની। અને એવી જ રીતે જો હું a -1 લઈશ અને b -2 લઈશ તો મને ક્રમયુક્ત જોડ કઈ મળશે 2 અને -3, તો આ 2 માટે મને બે અલગ અલગ પ્રતિબિંબ મળ્યા, રાઈટ। તો પ્રથમ ઘટક સરખો છે એટલે f જે છે z થી z નું વિધેય નથી, એઝ સિમ્પલ, રાઈટ। તો છે એકદમ સિમ્પલ, જસ્ટ તમારે વિધેયની ડેફિનેશન જે છે એ હરેક ક્વેશ્ચનમાં માઇન્ડમાં રાખવી પડશે અને એના રિલેટેડ તમારે કેલ્ક્યુલેશન જે છે એ કરવાની છે, ઓકે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન શું કે છે કે આપેલું છે 9 10 11 12 અને 13 અને f ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત છે તો કે a થી કરીને n અને f of n n આપેલું છે ને f of n શું છે તો કે n નો મહત્તમ અવિભાજ્ય અવયવ ને આપણે f નો વિસ્તાર મેળવવાનો છે। હવે અહીંયા તમને વિધેય જે છે એ a થી n વ્યાખ્યાયિત છે એટલે a માંથી ઘટક લેવાના છે અને f of n શું હશે તો કે n નો મહત્તમ અવિભાજ્ય અવયવ, એટલે મારે હવે n ની જગ્યાએ વેલ્યુ ક્યાંથી લેવાની a માંથી અને જોવાનું કે એનો મહત્તમ અવિભાજ્ય અવયવ કયો છે, રાઈટ। ધારો કે હું 9 લઈશ, રાઈટ, તો 9 ધારો કે હું લઉં છું તો 9 ના મારે અવયવો લખવાના, 1 અને 9 પોતે હશે, 3 3 હશે, રાઈટ। અને આમાંથી એનો મહત્તમ અવિભાજ્ય અવયવ કયો છે તો કે 3 અવિભાજ્ય અવયવ લેવાના છે, રાઈટ। તો f of 9 શું મળશે મને 3। એવી જ રીતે હું 10 ના અવયવો લઈશ તો 10 માં મને મહત્તમ કયો મળશે તો કે 2 અને 5 માં મને શું મળશે 5। એ રીતે આ તમને આપેલું જ છે, જસ્ટ તમારે એને ધ્યાનમાં રાખવાનું છે। તો f of 11 મને શું મળશે 11 નો મહત્તમ અવિભાજ્ય અવયવ 11 જ હશે અને 12 નો અવિભાજ્ય અવયવ કયો હશે તો કે 3 અને 13 માટે 13 પોતે। એટલે અહીંયા તમે ધ્યાનથી જોશો તો તમને પેર આવી કંઈક મળશે કે 9 માટે મને પેર મળશે 3, કેમ કે 9 નો મહત્તમ અવિભાજ્ય અવયવ કયો છે 3। એવી જ રીતે 10 અને 5, રાઈટ, 11 પછી તો કે 12 3 અને 13। તો આમાં આપણે વિસ્તાર લખવો હોય તો આપણે કયો ઘટક લખતા હતા, બીજો ઘટક, તો કે 3 5 11 અને 3 અગેન રિપીટ છે તો લખવાની જરૂર નથી 13। તો 3 5 11 અને 13 આપણો શું થઈ જશે વિસ્તાર થઈ જશે, રાઈટ। તો જસ્ટ વિધેય જ્યાંથી જ્યાં વ્યાખ્યાયિત હોય, તમને જે કન્ડિશન આપી હોય એનો ઉપયોગ કરીને તમારે પહેલા પેર લખવાની, પેરમાંથી તમારે
ધ્યાન રાખવાનું કે પહેલો જે ઘટક હશે એ શું હશે, પ્રદેશ, અને બીજો જે ઘટક હશે શું હશે, વિસ્તાર હશે, રાઈટ. તો આ રીતે તમારે એની કેલ્ક્યુલેશન જે છે એ કરવાની છે. ઓકે, તો અહીંયા જે છે એ આપણું પ્રકીર્ણ સ્વાધ્યાય છે ચેપ્ટર 2 નું એ કમ્પ્લીટ થાય છે, રાઈટ. સાથે સાથે આપણું ચેપ્ટર 2 બી અહીંયા કમ્પ્લીટ થાય છે. તો આઈ હોપ કે તમને લોકોને ચેપ્ટર 2 માં પ્રોપરલી ખ્યાલ આવ્યો હશે. થોડુંક થિયોરેટિકલ છે, બટ છતાં બી તમને કોઈ પણ ક્વેશ્ચનમાં કે કોઈ પણ જગ્યાએ ચેપ્ટરમાં કંઈ બી ડાઉટ હોય તો તમે મને કોઈ પણ ટાઈમે પૂછી શકશો, રાઈટ. સો અહીંયા આપણું ચેપ્ટર નંબર જે 2 છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ સેશનમાં આપણે લોકો નવા ચેપ્ટરની વાત કરીશું. ઓકે, ટિલ ધેન થેન્ક યુ.